બોટાદ જિલ્લાના રાણપુરમાં વરસાદથી ભારે હાલાકી છે। ગઈકાલે પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। હનુમંતપુરી, કૃષ્ણનગર, મદનીનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ પાણી નથી ઓસરતા હાલાકી પડી રહી છે। દર ચોમાસામાં આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે। એવામાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મુખ્ય માર્ગો અને ઘરોમાં પાણી ભરાતા લોકોમાં પણ ભારે રોષની લાગણી છે। તાત્કાલિક અસરથી પાણી નિકાલ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। બોટાદ જિલ્લાના રાણપુરમાં ગઈકાલે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને લઈ રોડ રસ્તા પર પાણી ભરાયા હતા। ત્યારે ટીવી 13 ટીમ આવી પહોંચી છે રાણપુર ખાતે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ વિસ્તારની અંદર આ વિસ્તાર છે રાણપુરનો અણિયાળી રોડ પર આવેલો મદની વિસ્તાર છે। આ વિસ્તારની અંદર કહી શકાય કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વરસાદને 10 કલાકના વિરામ બાદ પણ આ વિસ્તારની અંદર પાણી ભરાણા છે। પાણી ભરાવાના કારણે અહીંના રહીશોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આપણી સાથે રહીશો જોડાઈ ગયા છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું। આ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે, શું કહેશો? बहुत तकलीफ पड़े से पानी बंद ज न थातुं। वरसाद गया ने 10 कलाक पछी ते 3 दिवस लगीन पानी चालू ज रहेशे अने बधाने आवा जावामां बहु हैरानगति छे। आ पाणीनो कंईक निराकरण लावो। આ પાણી ભરાણું છે એને લઈ તમને આવા જવામાં અને ઘરમાં પણ કંઈક ને કંઈક પાણી ભરવાના કારણે નુકસાની થતી છે, શું કહેશો? हाँ थाय से नुकसान तो घणुं थाय छे। अंदर घर में पाणी गरी जाय छे, केटलायना घर में पाणी गरी गया छे। नीचा घर छे एमने तो पाणी घर में गरी ज जाय छे। कायमनी समस्या छे। ખાસ કરીને વાત કરીએ તો વરસાદના પાણીને લઈ ઘરોમાં પાણી પણ ગરી ગયા છે। ત્યારે આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાઈ ગયા છે, આપણે સીધી વાત કરીશું। શું નામ આપનું? મારું નામ ઇરફાન કોઠારિયા। ઇરફાનભાઈ, આ વિસ્તારની અંદર વરસાદને 10 કલાકના વિરામ બાદ પણ પાણી ભરાણા છે, કંઈક ને કંઈક ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે, શું કહેશો? આ તો 10 કલાક 12 કલાક આ 3 દિવસ લગ્યા પાણી એમનામાં જ રહેવાનું અને કંઈક દવાખાને હોસ્પિટલે જવું હોય તો રિક્ષા વાહન વ્યવહાર બધા બંધ થઈ જાય છે, કંઈ વાહન ચાલતા નથી અહીંયા। પાણી ભરવાના દર વખતે આ જ સમસ્યા છે કે શું કહેશો? આ છેલ્લા 15-20 વર્ષથી આ જ સમસ્યા, રોડ રસ્તા કંઈ બનતા નથી। આને લઈ તમે રજૂઆત કરેલી? રજૂઆત તો ઘણી જગ્યાએ કરીએ પણ કોઈ નિવાડો આવતો નથી। ખાસ કરીને વાત કરીએ તો દર વર્ષે આ જ સમસ્યા છે। ત્યારે રજૂઆત તંત્રને કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ જાતનું નિવારણ કરવામાં આવતું નથી। આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાઈ ગયા છે, શું નામ આપનું? યાકુબભાઈ કોઠારિયા। યાકુબભાઈ, આ વિસ્તારની અંદર પાણી ભરાણા છે, વાહન ચાલકોને અને રહીશોને ખૂબ જ તકલીફ પડે, શું કહેશો? છેલ્લા લગભગ 15 થી 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે આ વિસ્તારમાં। મેન અમારે પંચાયત પાસે એક મોટું તળાવ છે। જો એ તળાવમાં અંડરગ્રાઉન્ડ ગટર કરીને પાણી જો નદીમાં ઉતારી દે તો આ પાણીની સમસ્યા કાયમિક માટે હલ થાય છે, પણ આ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું। અને જીસીબી આવે છે, કાલે રાતે અમે ગયા હતા બધા બૈરા પંચાયતમાં, જીસીબી આવ્યું હતું, ખાલી ઉપરથી નાની નાની ઉપર સલી ગટર કરીને વ્યાઈ ગયા કે લ્યો આ તમારું પાણી વ્યૂ જાય છે, પણ આ કાયમિક સમસ્યા હલ થવાનો પ્રશ્ન એને એ જ દેવાનો છે। એના માટે તમે અંડરગ્રાઉન્ડ મોટા ભૂંગળા નાખી પંચાયત પાસેથી મોટા ભૂંગળા નાખો અને નદીમાં બાયપાસ ઉતારી દો પાણી, તો અમારા કાયમિક સમસ્યા મંદીનગર, કૃષ્ણનગર, હનુમાનપુરી, ખાજા, અસર સોસાયટી, અસરમાં તો આની કરતાં ખરાબ પરિસ્થિતિ છે કે માણસો જઈ જ નથી શકતા। લોકોને કઈ તકલીફ પડે? લોકોને સવારે જો રિક્ષા કોઈ આવતી નથી, અમારે અહીંયા ના જ પાડે છે કે આ વિસ્તારમાં રિક્ષા નહીં આવે। ભાઈ કોઈ બીમાર હોય તો અમારે ખાટલામાં લઈ જવા પડે છે, અથવા કોઈ પણ ટ્રેક્ટરની વ્યવસ્થા કરવી પડે છે। બીમાર માણસોને લઈ જવા માટે અમારા પોતાને વ્યવસ્થા કરવી પડે છે, કોઈ પણ અમારા પંચાયતની સહાય નથી મળતી। ખાસ કરીને વાત કરીએ તો વરસાદને 10 કલાકના વિરામ બાદ પણ આ વિસ્તારની અંદર કહી શકાય કે ઘૂંટણસમાં પાણી ભરાણા છે, તો લોકોના ઘરમાં પણ પાણી ભરાણા છે। ત્યારે સ્થાનિક લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી આ પાણીનો કોઈ પણ જાતનો નિકાલ આવતો નથી। ગજેન્દ્ર ખાચર, ટીવી 13 ગુજરાતી, બોટાદ।